નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે રોનક મોટવાડિયા. દર્શક મિત્રો, મારો અવાજમાં આજે એક એવા મુદ્દાની ચર્ચા કરવી છે કે જે દવા પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે. તમે આમ તો સાંભળ્યું હશે કે દવા કોઈ પણ બીમાર વ્યક્તિને સાજા કરી દે, તેઓને સ્વસ્થ કરી દે, પરંતુ કોઈ એવી દવાનું નામ સાંભળ્યું છે કે જો તેનું સેવન કરવામાં આવે તો આપની કિડનીને અસર કરે, આપણા શરીરને નુકસાન પહોંચાડે. તો આવી જ એક દવા છે નેમસોસાઇડ, કે જે 100 ગ્રામથી વધુની જે દવાની જે ઉત્પાદન હતું તેના પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવામાં આવ્યો. તમે આમ તો પેરાસિટામોલ સહિતની અનેક ગોળીઓ ખાતા હશો અને સાથે સાથે તાત્કાલિક સાજા થવાનો પ્રયાસ કરતા હશો, પરંતુ આ 100 mgની જો ગોળી તમે વધારે પડતું સેવન કરો તો તમારા શરીરના અનેક ભાગોને પણ અસર કરતી હોય છે. ત્યારે સરકારે આજે આ દવા પર જે પ્રતિબંધ મૂક્યો છે તેને લઈ ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે. સૌપ્રથમ શરૂઆત અમદાવાદ ખાતેથી કરવી છે. અમદાવાદની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. આરોગ્ય મંત્રાલય દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયમાં નિમેસોલાઇટ કન્ટેન્ટ ધરાવતી દવાઓ ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. વિશ્વમાં તો ઘણા સમયથી આ દવા આ જે કન્ટેન્ટ છે તેના ઉપર રોક લગાવવામાં આવી હતી, પરંતુ ભારતમાં છેલ્લા 30 વર્ષથી આ જે કન્ટેન્ટ ધરાવતી દવાઓ જે છે તેનું વેચાણ થતું હતું. પરંતુ હવે જ્યારે સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે આનાથી ઘણી બધી સાઇડ ઇફેક્ટ થતી હતી અને આ જે કન્ટેન્ટ જે છે તે ઘણીવાર જીવલેણ પણ સાબિત થાય તે પ્રમાણેનું કન્ટેન્ટ હતું, જેના કારણે થઈને અત્યારે હાલ સરકારે આજે પ્રતિબંધ લાદ્યો છે. આને લઈને આપણે કેમિસ્ટો જોડે વાતચીત કરવાના છે કે તેઓ સરકારના નિર્ણયને કઈ રીતે જોઈ રહ્યા છે. પહેલા તો આપનું નામ અને પરિચય. મારું નામ કિરીટભાઈ. કિરીટભાઈ, સરકારના નિર્ણયને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? સરકારનો નિર્ણય તો બેન એવું છે કે જાગ્યા ત્યાંથી સવાર. આમ તો આ નિર્ણયને બહુ પહેલાં લઈ આવવાની જરૂર નથી. ભૂતકાળમાં એમણે પેડિયાટ્રિક પેશન્ટ માટે આ નિયમ લીધેલો હતો કે 50 mg જનરલી પેડિયાટ્રિક ડોઝમાં આવે એના ઉપર ગવર્મેન્ટે પ્રતિબંધ લગાડેલો હતો અને હવે ગવર્મેન્ટ 100 mgથી વધારે દવાઓ ઉપર આ પ્રતિબંધ લગાડેલ છે. પણ 200 mgની દવાઓ બજારમાં બહુ ઓછી કંપનીઓની ઉપલબ્ધ છે. મોટાભાગે બધાની 100 mgની જ આવે છે. ખરેખર આના ઉપર પણ પ્રતિબંધ લાગવો જોઈએ. અચ્છા, આરોગ્યલક્ષી કેવી ઘાતક અસરો જોવા મળતી? બેન, આ દવા મોટાભાગે બધી કંપનીઓ બનાવતી હોય છે. સ્ટાન્ડર્ડ કંપની, જનરિક કંપની, તમે ગમે તે ડિફાઇન કરો, બધી કંપનીઓમાં આ દવા ફાસ્ટ મૂવિંગ છે. આ દવાના આપણે લક્ષણો જોઈએ તો આ દવા ખાવાથી શરીરમાં ખંજવાળ આવે, લોહીની ઉલટી થાય, ગેસ્ટ્રિક પ્રોબ્લેમ થાય, ઘણા બધા ઓવરડોઝના ઇસ્યુ આવે છે આનામાં. આ દવા ભારત સિવાય દુનિયામાં ક્યાંય વાપરવામાં આવતી નથી. દુનિયામાં બધી જગ્યાએ નિમેસેલાઇડ ઉપર પ્રતિબંધ છે. એક ભારત જ આપણું રાષ્ટ્ર એવું છે કે જ્યાં આ નિમેસેલાઇડ દવા સહેલાઈથી અને સરળતાથી ઉપલબ્ધ છે. અચ્છા, બજારમાં આ દવા હજુ પણ ઉપલબ્ધ છે. ઘણા બધા લોકો લઈ રહ્યા છે કે લઈ ચૂક્યા છે કે જેના ઘરે પડી છે, એવા લોકોને શું મેસેજ આપશો અને એ લોકોને કયા પ્રકારની સાઇડ ઇફેક્ટ? સાઇડ ઇફેક્ટમાં તો બેન જેમ એમ કીધું કે ઉલટી આવી, ચક્કર આવવા, ખંજવાળ આવી, આ બધી સાઇડ લક્ષણો છે જેનામાં. જાહેર પબ્લિક માટે તો અમે એમ જ કહીએ કે ભાઈ સેલ્ફ મેડિસિન્સ ન લેવાનું. હંમેશા કોઈ પણ દવા પોતાની રીતે ન લેવી જોઈએ. ડૉક્ટરની સલાહ પ્રમાણે, ડૉક્ટરની સૂચના પ્રમાણે અને ડૉક્ટરના ડોઝ પ્રમાણે જો લ્યો તો આપણા શરીર માટે હિતાવહ છે. સેલ્ફ મેડિસિન્સ જોખમી છે અને જનરલી આવી દવાઓ એટલી બધી ચલણમાં આવી છે કે આપણી આમ જનતા આને ડિરેક્ટલી જ પોતાની રીતે લઈ અને ખાતી થઈ ગઈ છે. અચ્છા, તમને પૂછવા માંગીશ કે નાના બાળકો અને વૃદ્ધો માટે તો આ પ્રતિબંધિત હતું જ તે, કે એ લોકો તો લે તો એમને વધારે નુકસાન થઈ શકતું હતું, પરંતુ આડકતરી રીતે ક્યાંક ને ક્યાંક આ દવાનું સેવન થતું હતું. એને લઈને શું કહેશો? આમાં તો એવું છે કે બેન, ડૉક્ટરોને ખ્યાલ તો હશે જ કે ભાઈ આનું સાઈડ ઇફેક્ટ આ છે તે છે, પણ ડૉક્ટર 3 દિવસ કે 5 દિવસ માટે ડોઝ લખતા હોય, પણ પછી આ લોકો એના એ ચિઠ્ઠીથી વારે ઘડીએ જેમ જરૂરિયાત પડતી હોય ત્યારે એમને ગમે ત્યારે બી એ લોકો એ દવા મંગાવીને ખાતા હોય તો એ લાંબા ટાઈમે એમને નુકસાન 100% થાય. અચ્છા, બજારમાં દવાની કેટલી ડિમાન્ડ છે? બજારમાં તો ઘણી બધી ડિમાન્ડ છે આની. તાવ આવે તો બી લોકો લઈ લે, દુખાવો થાય તો બી લઈ લે, પણ જે ધારો કે ડૉક્ટરે 5 દિવસ કે 7 દિવસની લખી છે, 7 દિવસ પૂરતી બરોબર છે, પણ પછી તમે વધારે ઓવરડોઝ રેગ્યુલર તમે એનું સેવન કરતા રહો તો એનું નુકસાન છે જ. અચ્છા, સૌથી વધારે કયા દર્દીઓ માટે આ દવા ડૉક્ટરો પ્રિસ્ક્રાઇબ કરતા? તાવ આવતો હોય, દુખાવો થતો હોય, એમ જ વપરાય છે. તમને પૂછવા માંગીશ, જે રીતે સરકારનો આ નિર્ણય છે, પહેલાં તો આ નિર્ણયને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કેટલી આની ઘાતક અસરો જોવા મળતી હતી અને હવે શું ફાયદો થશે દર્દીઓને? સરકારનો નિર્ણય આવકારદાયક છે. બહુ લેટ લીધો પણ લીધો ખરા છેલ્લે 25 વર્ષે.
અને આની ઘાતક અસરો તો સરકારને પોતાને ખબર જ છે. ડૉક્ટરો કઈ થાક્યા કે ભાઈ પેશન્ટ એકની એક પેશન્ટ 5 દિવસની દવા લખ્યો અને 15 દિવસ સુધી પેશન્ટ દવા લીધા કરે, પછી એને ગેસ્ટ્રિક થાય, જોન્ડિસ થાય, ખંજવાળ આવે અને વધારે મુશ્કેલીમાં મુકાય એટલે મોટા ડૉક્ટર પાસે જાય. એનાથી પેશન્ટોની સંખ્યા પણ ઘણી બધી વધી ગઈ છે માર્કેટમાં. પણ સરકાર જાગી તો છે. છેલ્લે એમણે બાળકોમાં અને વૃદ્ધોમાં તો બેન કરેલી હતી જ, અને વર્લ્ડ તો આ વસ્તુ બેન જ છે, પણ આ ખાલી ઇન્ડિયામાં જ ચાલતી હતી. પણ ઇન્ડિયામાં 25 વર્ષનો નિર્ણય લેવાયો ખરા, એ બહુ સારો નિર્ણય છે. અને 100 mgથી વધારે દવા પેશન્ટ વધારે પડતી લે છે એટલે આ બધી મુશ્કેલીઓ ઊભી થાય છે. એમને એ મુશ્કેલીઓ ના ઊભી થાય એ ધ્યાનમાં સરકારે રાખ્યું છે. અચ્છા, હવે જે લોકો આ દવા લઈ ચૂક્યા છે, એનું સેવન કરી ચૂક્યા છે, એ લોકોનું શું? હવે કેટલા પેશન્ટો તો બિચારા પ્રભુના ઘેર જતા રહ્યા છે, એનું તો આપણે જોવાથી રહ્યા. અને જે પેશન્ટો રહ્યા છે અત્યારે મોટા ડૉક્ટરના પેશન્ટો બની ચૂક્યા છે. હવે એ ડૉક્ટર જે 10-15 દિવસ કે મહિનો દવા લીધી હશે એ મોટા ડૉક્ટરના પેશન્ટ જ્યાં સુધી જીવે ત્યાં સુધી એમને ભોગવવાનું થાય. નિર્ણય કોનો? સરકારનો. સરકારે ક્યાંક ને ક્યાંક પહેલાં નિર્ણય લીધો હોત તો આ મુશ્કેલી ના થઈ હોત. છતાંય લીધો છે તો બહુ સારી વાત છે, અને એને કેમિસ્ટ તરીકે અમે આવકારીએ છીએ અને બહુ ઝડપી દૂર કરીશું અમે. આ કન્ટેન વાળો ડોઝ લીધા પછી તમારા ત્યાં દર્દીઓ કેવા પ્રકારની સમસ્યા? ઘણા બધા દર્દીઓ આવે છે કે ભાઈ અમને ગેસ્ટ્રિક થઈ ગયું છે, અમને પેટમાં દુખે છે, આંતરડામાં સોજો આવી ગયો છે, એવું બધું ઘણું બધું થઈ રહ્યું છે એમને. એ બધા પેશન્ટો આગળ વધે અને પછી અમે કહીએ ભાઈ મોટા ડૉક્ટરને રિફર કરીએ, બીજા ડૉક્ટરને બતાવો તમે આગળ જઈને કે ભાઈ શું તકલીફ છે. પણ બિચારા ડૉક્ટરોએ જે MD ડૉક્ટરે 5 દિવસની દવા લખી હોય અને પેશન્ટ 15-20 દિવસ સુધી લીધા જ કરે. અમને બી ખબર ના હોય કેમિસ્ટ તરીકે કે પેશન્ટ બીજી ફેર દવા લઈ રહ્યું છે અને એમને આગળ મુશ્કેલીઓ વધતી જતી હોય છે. અચ્છા, બજારમાં અથવા તો આપના ત્યાં આનો આમ કેટલો જથ્થો ઉપલબ્ધ હોય છે, અને જે પ્રમાણે તમે કીધું કે ડિમાન્ડ વધારે છે, તો હવે આ જથ્થાને કેવી અસર થશે? જથ્થો તો કદાચ દરેક કેમિસ્ટ પાસે નિમેસુલાઇડ નામની ડ્રગની દવાઓ હશે જ, અને કાયદો જે ચેન્જ થયો છે એ મુજબ કંપનીઓ બી એને પાછી લેશે. એટલે અમે અમારા ત્યાંથી જે લિસ્ટ આવશે એસોસિએશનમાંથી એ મુજબ બધી દવાઓ બહાર કાઢીને કંપનીને પાછી સુપ્રત કરી દઈશું અમે. તમને પૂછવા માંગીશ, એઝ અ કેમિસ્ટ તરીકે તમારું શું કહેવું? સરકારના નિર્ણયને કઈ રીતે જોઈ રહ્યા છો? સરકારના નિર્ણય અમે આવકારીએ છીએ, પણ જો વહેલો નિર્ણય લીધો હોત તો આની અસર બહુ જલ્દી જોવા મળત. પણ હવે જે થયું તે થયું, પણ હવેથી દર્દીઓને આ દવા ન લેવા માટે સૂચના આપવામાં આવી છે. 100 mgથી વધારે પાવરવાળી દવા ઉપર જ્યારે રોક લગાવવામાં આવી છે, બરાબર, તો ઘણીવાર એવું થતું કે દર્દીઓ આનો ડબલ ડોઝ લઈ લે તો કેવા નુકસાન? દર્દીઓને ઘણીવાર અમારા તે મેડિકલ સ્ટોર પર આવે કસ્ટમર, એને ઘણીવાર ગેસ્ટ્રિક, શરીરમાં ખંજવાળ, ભૂખ લાગવી, થાક લાગવો, આવી ઘણી બધી સમસ્યાઓ લઈને આવે છે. ચોક્કસથી તો અત્યારે હાલ જે પ્રમાણે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, આરોગ્ય મંત્રાલયે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં નિમેસુલાઇડ નામનું આ કન્ટેન્ટ ધરાવતી દવાઓ જે છે તેના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. વિશ્વમાં તો આના પર પ્રતિબંધ હતો જ, પરંતુ હવે ભારતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આજે તમામ કેમિસ્ટ છે તે લોકોનું પણ એવું કહેવાનું છે કે ઘણા બધા દર્દીઓ તેમની પાસે આવતા અને આની જે સાઇડ ઇફેક્ટ થતી તેના વિશે પણ વાત કરતા, એટલે ઘણી બધી સમસ્યાઓ પણ આનાથી થતી હતી. ત્યારે હવે આ મહત્વપૂર્ણ નિર્ણય જે સરકારનો છે એનાથી ઘણા બધા દર્દીઓ જે છે તેમને ફાયદો થવાનો છે. કેમેરા પર્સન રશ્મિ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો હવે આ જ મુદ્દા પર રાજકોટની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. 100 મિલીગ્રામથી વધુ નિમેસુલાઇડ ધરાવતી જે દવાઓ છે તેના ઉપર જે સરકારે છે તે પ્રતિબંધ ક્યાંક મૂક્યો છે, અને તેના વેચાણ ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે. આપણી સાથે કેમિસ્ટ એસોસિએશનના સેક્રેટરી છે નિમેશભાઈ, તેમની સાથે જ વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે આ મામલે? શું કહેશો? સરકાર દ્વારા એક જે જાહેરનામું જે બહાર પાડવામાં આવ્યું છે, શું કહેશો આ જાહેરનામું લઈને? સરકાર દ્વારા ગોઝેટ નોટિફિકેશન 29 તારીખે બહાર પાડવામાં આવેલું છે. એમાં નિમેસ્યુલાઇડ બારામાં ઘણા બધા પત્રકારો પ્રતિક્રિયા આપી છે, પણ નિમેસ્યુલાઇડ 100 મિલીગ્રામથી વધારે જે તાત્કાલિક ઇમિડિયેટ રિલીઝ છે એ બધી ફોર્મ્યુલાને બેન્ડ કરવામાં આવી છે. નિમેસ્યુલાઇડ 200 મિલીગ્રામ હોય તો એને બેન્ડ કરવામાં નથી આવી. જે કોઈ ફોર્મ્યુલા તાત્કાલિક યુઝમાં આવતી હોય 100 મિલીગ્રામથી ઉપર, એને સરકારે બેન્ડ કરી છે. નિમેસ્યુલાઇડથી લીવરની સાઇડ ઇફેક્ટ લાંબા ટાઈમ ખાવાથી રહે છે. તે બહુ જગવિખ્યાત વસ્તુ છે, અને ફોરેન કન્ટ્રીમાં નિમેસ્યુલાઇડ ડ્રગને પરમિશન પણ નથી, પણ આપણા દેશમાં થોડી ઘણી પરમિશન છે. તેને હિસાબે આ તકલીફ બધી નિમેસ્યુલાઇડ આની પહેલાં પણ બેન્ડ આવી હતી, બાળકોના યુઝમાં બેન્ડ આવી હતી. આ વખતે આ 100 મિલીગ્રામથી ઉપર બેન્ડ આવી. જેમ જેમ સરકારને રિપોર્ટમાં ખ્યાલ આવે એમ સરકાર બેન્ડ કરતી જાય છે. શેમાં ઉપયોગ થાય છે નિમેસ્યુલાઇડ? નિમેસ્યુલાઇડ એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી પાયરેટિક ડ્રગ કહેવાય, એટલે કે દુખાવાની અને તાવની દવા તરીકેનો ઉપયોગ વધારે ઇન્ડિયામાં કરવામાં આવે છે.
અન્ય આપણી સાથે જે કેમિસ્ટ ટોપ ધારકો છે, શું નામ તમારું? જીતુ પંચમિયા. શું કહેશો કે સરકાર દ્વારા જે ઇમિડિયેટ એક્શન જે જાહેર કરવામાં આવ્યું છે, શું કહેશો સમગ્ર મામલે? સરકારે એકદમ સહી નિર્ણય લીધો છે, કારણ કે અમુક ડ્રગને જે હેલ્થને નડતી હોય કે એનું પરીક્ષણ કર્યા પછી એને વધારે ઓવરડોઝ નડતો હોય, એની હિસાબે સરકારે જે નિર્ણય લીધો એકદમ તદ્દન સહી નિર્ણય છે. તમે શું કહેશો, શું નામ તમારું? રાજેશ જેપરેખ. બીજી બધી દવાઓ પેનકિલરમાં પેરાસિટામોલની સામે નિમેસુલાઇડનું ઇન્સ્ટન્ટ ઇફેક્ટ મળે છે, પણ સૌથી વધારે એ લીવરને નુકસાન કરે છે. વધારે પડતું માત્રા લીવર પર એની અસર બહુ ખરાબ સાઈડ ઇફેક્ટ થાય છે. એટલે માત્રામાં ડોઝ 100 મિલીગ્રામ છે એ બરાબર ડોઝ છે, એનાથી વધારે પડતો ડોઝ લેવો ન જોઈએ. તમે શું કહેશો? હા, બોની નામ છે મારું. જે સરકારે જે નિર્ણય લીધો છે 100 મિલીગ્રામ પ્લસ, એ મને મારી દૃષ્ટિએ બરાબર છે, કેમ કે ઓવરડોઝ જે 100 પ્લસ છે એ નુકસાનકારક છે ફોર ધ બોડી. નિમેશભાઈ, ખાસ તો સિરપમાં ખૂબ જ ઉપયોગ જે થાય છે આ નિમેસ્યુલાઇડ દવાની જે ગોળીઓ છે પેન રિલીફની, શું કહેશો કે પહેલાં પણ ક્યાંક ને ક્યાંક આનો ઉપયોગ તો થતો હતો, પણ હવે અત્યારે જે જાહેરનામું બહાર પાડ્યું છે તો હવે માર્કેટમાં હવે અવેલેબલ થશે કે કેમ, કે પછી કઈ રીતે આનું રૂલ્સ છે? ના, જાહેરનામું તો અમારા વેપારી લોકો ચોક્કસપણે અમલમાં મૂકે છે. જ્યારે પણ સરકારનું કોઈ પણ જાહેરનામું આવે તાત્કાલિક ઇફેક્ટથી જ અમે લોકોએ વેચાણ બંધ કરાવી દીધું જ આજથી, અને જે કાંઈ છે એ પાછું રિટર્ન કરવાનું કહી દીધું છે. એટલા જ પબ્લિકને અપીલ કરવાની કે જો આપ નિમેસ્યુલાઇડ રેગ્યુલર ડોઝમાં ખાતા હો તો આપના નજીકના ડૉક્ટર અથવા તો ફાર્માસિસ્ટની સલાહ એક વખત લઈ લેવી કે આ લાંબો ટાઈમ ખાવી કે નહીં, અત્યારે કિડની અથવા તો લીવર ફંક્શનમાં ડિસ્ટર્બન્સ થવાની પૂરેપૂરી શક્યતા છે. ખાસ તો તેના વિકલ્પમાં કઈ દવા લઈ શકાય? જો કોઈ પણ મેડિસિન્સ છે ને, એવું મારું વ્યક્તિગત માનવું છે અને સરકારનું પણ માનવું છે કે ડૉક્ટરને પૂછ્યા વગર લેવાય જ નહીં. દુખાવાની દવા સામાન્ય રીતે જે કંઈ ડૉક્ટર્સ આપતા હોય છે અથવા આપની તબિયતને જે અનુરૂપ હોય, આપ રેગ્યુલર લેતા હોય, તો ઇમરજન્સીમાં ક્યાંય ડૉક્ટરનો કોન્ટેક્ટ ન થાય તો આપ લઈ શકો છો. બાકી ડૉક્ટરની સલાહ વગર કોઈ પણ જાતનું મેડિકેશન કરાય નહીં. ચોક્કસથી આ આપણી સાથે ખાસ તો કેમિસ્ટ શોપના જે ઓનર્સ આપણી સાથે વાત કરી, તેઓએ જણાવ્યું કે સરકાર દ્વારા જે પ્રકારનો જે નિર્ણય છે તે લેવામાં આવ્યો છે તે તદ્દન યોગ્ય છે. ખાસ વાત કરે તો નિમેસ્યુલાઇડની, તો નિમેસ્યુલાઇડ ઘણા સિરપમાં અને ખાસ તો જે સિરપ અથવા તો જે અન્ય જે ગોળીઓ હોય છે તેમાં ઉપયોગ થઈ છે, ત્યારે સરકારનો જે નિર્ણય છે તે યોગ્ય છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો લોકોએ પણ જાગૃત થવાની ખાસ જરૂર છે. ખબર છે લલિત વ્યાસલ, ધ્રુકુંડેલ, રાજકોટ. તો હવે આ જ મુદ્દે વડોદરાની જનતાના શું મંતવ્યો છે, આવો જાણીએ. ભારત સરકારે નિમેસુલાઇડ 100 mg થી વધુ ઉપયોગમાં લેવાય તેવી તમામ દવાઓના વેચાણ ઉત્પાદન પર પ્રતિબંધ મૂકી દીધો છે. સવાલ એ ઊભો થાય છે કે ભારત સરકારે હાલ પેન કિલર તરીકે વપરાતું નિમેસુલાઇડ 100 ગ્રામથી વધુ હોય તો પ્રતિબંધ મૂક્યો, પરંતુ જ્યારે આ દવાનું ઉત્પાદન થયું, નાગરિકો પર આના ટેસ્ટ લેવાયા, ત્યારે સરકારે કોઈ કાર્યવાહી કેમ ન કરી તેવો સવાલ ઉદ્ભવે છે અને મંતવ્યનું છે. એટલે જ ડોક્ટરો અને દવા વિક્રેતાઓનું મંતવ્ય લેવા પહોંચ્યું છે. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આ વડોદરા શહેરના ડોક્ટર અશોક મહેતા છે, જે નાગરિકોની સેવા સારવાર થકી કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોતાના અવાજ થકી સમાજનું પણ નિદાન કરે છે. એવા અશોક મહેતાને પૂછીશું, શું કહેશો, સરકારે હવે નિમેસુલાઇડ 100 ગ્રામથી વધારે ઉપયોગમાં લેવાતી તમામ દવાનું ઉત્પાદનને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે, કેવી રીતના જુઓ છો? મુદ્દાનો સવાલ એવો છે કે સરકારે ગઈકાલે નિમેસુલાઇડ 100 mg કરતા વધારેની માત્રામાં ટેબ્લેટ કે સિરપ ફોર્મમાં બનાવવા ઉપર પ્રતિબંધ મૂક્યો, પરંતુ આમાં પાયાનો એક પ્રશ્ન, $100 બિલિયન ક્વેશ્ચન એ રહે છે કે માની લો કે કોઈ પેશન્ટ, કોઈ પબ્લિક 100 મિલીગ્રામની એક ગોળીની બદલે 2 ગોળી લઈ લેશે, 2 વાર દિવસમાં 2 વાર લેવાની બદલે 4 વાર લઈ લેશે, તો એ 100 મિલીગ્રામ સુધીની માત્રાવાળી દવા તો અવેલેબલ જ છે. હવે એનો ડોઝ પેશન્ટ પોતાની જાતે અથવા કોઈ બી રીતે વધારી દેશે.
એટલે સરકારનો આ જે નિર્ણય છે પ્રતિબંધનો કે 100 મિલીગ્રામ કરતા વધારે માત્રામાં ઉત્પાદન કે વેચાણ ન થવું જોઈએ એ થોડો ખામી ભરેલો છે. હવે આના પૃષ્ઠભૂમિમાં જોઈએ તો નિમેસ્યુલાઇડ બેઝિકલી પેઇન કિલર છે, એટલે કે નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લેમેટરી પેઇન કિલર, એન્ટીપાયરેટિક, એટલે ફીવર સામે અને પીડા સામે, પેઇન સામે વપરાય છે. બેઝિકલી નિમેસ્યુલાઇડ 2011 થી બાળકો 12 થી નીચેની ઉંમરના બાળકોમાં તો એ પ્રતિબંધિત જ છે. હવે એ 60 વર્ષથી ઉપરનામાં બી પ્રતિબંધ જેવું જ છે. આ ઉપરાંત લગભગ દુનિયાના 11 કન્ટ્રીમાં એને ક્યાં તો માન્યતા નથી આપવામાં આવેલી પહેલેથી જ, અથવા તો એના ઉપર પ્રતિબંધ લાગેલો છે. અને એમાં દુનિયાના વિકસિત દેશો, USA, કેનેડા, યુરોપના 5-6 કન્ટ્રી, જાપાન, ઓસ્ટ્રેલિયા વગેરે અનેક કન્ટ્રીનું આ છે. તો નિમેસ્યુલાઇડ ઘણા વર્ષોથી એ ચર્ચામાં રહેલું છે અને એની હિપેટોટોક્સિસિટી એટલે કે લીવર પરની ખાસ તકલીફો બહાર આવી છે. એ સિવાય ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ બ્લીડિંગ કે એ બધી બી છે. એટલે નિમેસ્યુલાઇડ ઉપરનો ઉપયોગ કઈ પણ રીતે ચોક્કસપણે કઈ પ્રતિબંધિત અથવા તો કોઈ રીતે કરવાની જરૂર છે, પરંતુ માત્ર 100 મિલીગ્રામથી વધારેની માત્રાવાળી દવાઓ ના બને અને 100 ગ્રામ સુધીની બને અને એનો ઉપયોગ ગમે તે ક્વોન્ટિટીમાં થઈ શકે તો એનો અર્થ સરતો નથી. હવે આ નિમેસ્યુલાઇડ જે મોલેક્યુલ છે એ લગભગ 500 કરોડનો વર્ષે બિઝનેસ ધરાવે છે અને યર ઓવર યર એમાં લગભગ 10-11% ગ્રોથ જોવા મળે છે. અને એમાં મોટા ફાર્માસ્યુટિકલ કોર્પોરેટ હાઉસીસ એની ઉત્પાદનમાં ઇન્વોલ્વ થયેલા છે. એટલે આ ઉપરનું પ્રતિબંધ માટે બી ઘણા વહેણો વહી ગઈ ચૂક્યા છે. હવે જોઈએ કે આગળ કઈ રીતે એનો થાય છે અમલ. હાલમાં સરકારશ્રીએ નિર્ણય લીધેલો છે કે નિમેસ્યુલાઇડ 100 mg ની ઉપર ની તમામ બનાવટો પર પ્રતિબંધ મૂકેલ છે. આ નિર્ણય ખૂબ જ સારો છે. આના લીધે જે બી સાઈડ ઇફેક્ટ થાય છે તેને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધેલો છે. અમે અમારા એસોસિએશન તરફથી તમામ રિટેલરો અને હોલસેલરોને જાણ કરેલી છે કે લોકો આનું વિતરણ અને સેલ બંધ કરે. એટલે એસોસિએશને તો દવા વેચાણ પર પ્રતિબંધ મૂકી પણ દીધો. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે જે નાગરિકો પર પહેલા દવા ટેસ્ટ થઈ હશે, બજારમાં આવી ગઈ, તો સરકારે આની પહેલા તકેદારી રાખવી જોઈએ એવું તમે માનો છો? હા, જરૂર. પરંતુ જે રીતે દવાઓનો ઉપયોગ થાય અને એની સાઈડ ઇફેક્ટો જે થતી હોય એ ધીરે ધીરે માર્કેટમાં આવ્યા પછીથી એનો નિર્ણય લેવાતો હોય, એટલા માટે પાછળથી પણ કરી શકે એવું કોઈ જરૂરી નથી કે તાત્કાલિક જ એની સાઈડ ઇફેક્ટો ખબર પડે. નિમેસ્યુલાઇડ જે 100 ગ્રામથી વધુ, જે 100 mg થી વધુ કઈ કઈ દવાઓ આવે છે ને શેના વપરાશમાં લેવાય છે? નિમેસ્યુલાઇડ 100 mg થી ઉપરની DS આવે, પરંતુ એનો ઉપયોગ બહુ ઓછો થતો હોય છે. 100 mg થી ઓલરેડી એનાથી ફીવરથી માંડીને પેઇન કિલરથી માંડીને બધામાં ઉપયોગ થતો હોય છે. તો એ 200 mg લેવાનો કોઈ મતલબ નથી હોતો. આપણી સાથે વડોદરા ડ્રગ્સ એસોસિએશનના પ્રમુખ પણ છે, આપણે એમને પૂછીશું. મનીષભાઈ, શું કહેશો? 100 mg થી વધુ નિમેસ્યુલાઇડનો ઉપયોગ થયો એવી દવા ઉત્પાદન અને વેચાણ પર સરકારે પ્રતિબંધ મૂક્યો. આટલો તમારી પાસે વડોદરામાં આવી દવાઓનો કેટલો સ્ટોક હશે વડોદરામાં ટોટલ, અને હવે આની શું અસર પડશે? નિમેસ્યુલાઇડ સિવાય અન્ય પેઇન કિલરનો વપરાશ છે અમારા ધ્યાનમાં છે કે આને આંકડાકીય માહિતી પણ તમને મળી હશે કે નિમેસ્યુલાઇડના 100 mg થી ઉપરના દવાઓનો વેચાણનો નહિવત પ્રમાણ છે. એનો મતલબ કે જે નહિવત પ્રમાણ છે એને પણ કંટ્રોલ કરીને અત્યારે બેન કર્યું છે. એ બહુ સારો આવકારદાયક નિર્ણય છે. અને એના સિવાય પણ પેઇન કિલર ઘણી બધી ઉપલબ્ધ છે, જેથી પ્રજાને પણ કોઈ એવી તકલીફ ઊભી થાય નહીં નિમેસ્યુલાઇડનો વપરાશ અટકાવવાથી. અને તો પણ 100 mg સુધીનો પાવર જે કન્ટિન્યુ રાખ્યો છે એ પણ એક સારી બાબત છે. સરકારનો નિર્ણય સારો છે, એની સાઈડ ઇફેક્ટ છે. શું તું આ જ્યારે સરકાર આ દવાનું ઉત્પાદન થયું હોય ત્યારે પણ નાગરિક પર ટેસ્ટ થયો હશે, તો ત્યારે એને સાઈડ ઇફેક્ટ નહીં થઈ હોય? સમય જતા જતા જ્યારે નિર્ણય લેવામાં આવતો હોય ત્યારે આના પહેલા અગાઉ પણ 12 વર્ષના બાળકો સુધીમાં નિમેસ્યુલાઇડના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એક આવકારદાયક પગલું છે કે 100 mg થી ઉપરનો પાવર હવે બંધ કરવામાં આવશે. એક બહુ સારો નિર્ણય છે. નિમેસ્યુલાઇડની 100 mg થી વધુ
નો ઉપયોગ થયેલી દવા વડોદરામાં હશે, આને પર તમે હવે શું કાર્ય કરશો સરકારના નિર્ણય પછી? તાત્કાલિક અસરથી અમે જાહેર મેસેજ પણ મૂકેલો છે, અમારા તમામ ગ્રુપોમાં મૂકેલો છે. 100 mg થી ઉપરના જે પણ પાવર હશે, જે કોમ્બિનેશન વાળી પણ જે પણ પ્રોડક્ટ હશે નિમેસોલાઇડની, એ રિકોલ કરવામાં આવે છે. એટલે જે તે રિટેલર સ્ટોરમાંથી અવેરનેસના ભાગરૂપે તાત્કાલિક અસરથી વેચાણ બંધ કરવું અને એમની પાસે પડેલો સ્ટોક હોલસેલ એજન્સીમાં આવે અને હોલસેલ એજન્સી એ બધો સ્ટોક કંપનીમાં પાછો પરત મોકલે. આ પ્રક્રિયા આજથી અમે ચાલુ કરી દીધેલ છે. એટલે સરકારના પ્રતિભાવ વડોદરામાં સૌથી પહેલો દેખાય છે. નાગરિકોની સેવાની પડખે રહેતા વડોદરા ડ્રગ્સ એસોસિએશને તાત્કાલિક નિર્ણય લઈ અને તમામ રિટેલરને એક મેસેજ પણ કરી દીધો છે કે આ દવા તમામ હોલસેલના વેપારીઓને પરત કરો અને આ દવાનો ઉપયોગ નાગરિકો ના કરે તેની તકેદારી રાખવાની વાત પણ કરી દીધી છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે આ દવા ઉત્પાદન થઈ ગઈ, બજારમાં આવી ગઈ અને આ દવાનું જ્યારે સેમ્પલિંગ થતું હશે, જ્યારે નાગરિકો પર ટેસ્ટ લેવાયા હશે ત્યારે પણ આની સાઈડ ઇફેક્ટ થઈ હશે, પરંતુ શું ફાર્માસ્યુટિકલ કંપનીઓએ આને દબાઈ રાખી હશે? આ તો દવાના વિક્રેતાઓ અને ડોક્ટરો ની સજાગતાના લીધે નાગરિકોને થયેલી સાઈડ ઇફેક્ટ પર સરકારે નિર્ણય લીધો, પરંતુ આ દવા બનાવતી કંપનીઓએ જ્યારે આ દવા બનાવી હશે ત્યારે શું આની સાઈડ ઇફેક્ટ છુપાવી હશે? તેઓ ખાનગીમાં સવાલ ડોક્ટર સહિત દવા વિક્રેતાઓ કરી રહ્યા છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો હવે આ જ મુદ્દે જામનગરની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. કેન્દ્ર સરકાર દ્વારા 100 ml નામોસલ્ડ નામની જે દવાનો વધારો આવે છે, ખાસ કરીને એમાં બેન્ડ મારવામાં આવે છે. તો ખાસ કરીને આની ડોક્ટરો પાસેથી જાણવા માંગશું આપણે કે સાહેબ આની સાઈડ ઇફેક્ટ શું આવે છે અને આ બંધ કરવા પાછળનું ક્યાંક ને ક્યાંક શું કારણ હોઈ શકે છે? એઝ એ હું જનરલ સર્જન છું, ડૉક્ટર વિરાણી. એઝ એ સર્જન નિમેસુલાઇડ અમારે ઘણો ઓછો ઉપયોગ કરવાનો હોય છે. પર્ટિક્યુલરલી એ તાવ માટે અપાતી દવા છે અને ક્યારેક દુખાવા માટે પણ અપાતી હોય છે. એ સચ સરકારે બાળકો માટે તો એ 2011થી એને બંધ કરી દીધેલું છે મોલેક્યુલ ઓલરેડી. અત્યારે હવે નવી ગાઈડન્સ પ્રમાણે બધા માટે પ્રોહિબિટેડ થઈ ગયું છે, બંધ કરેલું છે. અને મેઇન એનું જે કારણ છે એની લીવર એટલે કે કાળજા ઉપરની જે ગંભીર એને લીધે જે ઈજા થાય છે, એને ડેમેજ થાય છે, એના માટે સરકારે આ બંધ કરેલી છે. ખાસ કરીને આ રીતે નાના બાળકો ઉપર ખાસ કરીને એની વધારે પડતી અસર થઈ કે નાના બાળકો, ખાસ કરીને 12 વર્ષના બાળકોને પણ આ ડોઝ દેવામાં આવતો, એના હિસાબે એને વધારે તકલીફ પડે છે. એના માટે ખાસ કરી શું? મારું નામ ડૉક્ટર શિવમ બદિયાણી, પીડિયાટ્રિશિયન બાય પ્રોફેશન. બેઝિકલી બાળકોમાં બી જ્યારે નિમેસોલાઇડ જે છે એ એઝ અ એન્ટીપાયરેટિક એટલે કે ફીવરની દવા માટે વપરાતી અને થોડુંક ઘણું પેઇન કિલર તરીકે બી લોકો એનો યુસેજ કરતા. બટ એનાથી એવું જોવા મળેલું કે બાળકના તો ખાસ કરીને એક્યુટ લીવર ફેલિયરના કેસીસ જોયેલા કે જેમાં લીવર ફેલિયરના જ બાળકો અને ફર્ધર કોમ્પ્લિકેશન સાથે પ્રેઝન્ટ કરતા હતા. એટલે એના માટે બાળકોમાં એ વસ્તુ બેન કરેલી છે. અને આમ બી બાળકો માટે તાવ માટે બીજા ઓપ્શન્સ બાળકો અવેલેબલ છે, ડ્રગ્સ જેમ કે પેરાસિટામોલ હોય કે પેરાસિટામોલ આઇબુપ્રોફેન કોમ્બિનેશન છે. પણ આમાં કેવું શું હતું કે ઓવર ધ કાઉન્ટર યુસેજ બી વધી ગયેલો બાળકોમાં. લોકો પેરાસિટામોલ નિમેસોલાઇડ કોમ્બિનેશનની બ્રાન્ડ નેમ મેડિકલ સ્ટોર ઉપરથી લઈને એના સિરપ, એના ડ્રોપ્સ કે લઈ લેતા હતા પોતાના બાળકો માટે. તો એથી બી બાળક માટે અનસુપરવાઇઝડ મેડિકેશન જે છે એ કોમ્પ્લિકેશન ક્રિએટ કરી શકે. એટલે બાળકો માટે તો એડવાઇઝેબલ જ નથી. અને બાળક માટે કોઈ બી દવા જે તમે હોય એ ઓવર ધ કાઉન્ટર લેવા એડવાઇઝેબલ નથી. હંમેશા તમારે બાળકને પીડિયાટ્રિશિયનને કે તમારા જે ડોક્ટર હોય એને કન્સલ્ટ કરીને જ લેવા એડવાઇઝેબલ છે. ખાસ કરીને બાળકો માટે આ દવા યોગ્ય નથી અને બાળકોને એમને મેડિકલ સ્ટોર ઉપરથી કઈ અને ખાલી એમને આપી દઈએ કે એવી રીતે ખાલી બીમારી કઈ અને લઈ લઈએ છે, એ કેટલી હદે યોગ્ય છે બાળકો માટે? ખાસ કરીને જેમ દિક્કર સાવરિયા ફિઝિશિયન, જેમ ડૉક્ટર બધિયાણીએ કીધું કે આ બધી દવાઓ છે એ લીવર ટોક્સિસિટી કરે છે. તમે જુઓ તો ઘણા બધા વિદેશની અંદર કે યુએસ છે, યુકે, ન્યુઝીલેન્ડ, આ બધાની અંદર એ એડલ્ટની અંદર પણ બાને છે. ગવર્મેન્ટે સારું કર્યું કે અત્યારે 100 મિલીગ્રામથી ઉપરની એડલ્ટની અંદર બંધ કરી. કેવું છે, ગવર્મેન્ટ ઓલરેડી બ્લેક બોક્સ વોર્નિંગ એટલે કે આ દવા તમે લેવા જાઓ તો એની સ્ટ્રીપ્સથી માંડીને એની મોટું કાર્ટૂન આવે, બધા ઉપર બ્લેક બોક્સ વોર્નિંગ આપે છે. પણ જે રીતે તરીકે જોઈ શકાય કે ઓવર ધ કાઉન્ટર કે ફાર્મસીમાંથી એનું વેચાણ રોકાઈ જાય. અને જે પેરેન્ટ્સ પણ છે એને પણ અમે એ જ ગાઈડ આપશું કે એને અમે એ જ સલાહ આપશું કે તમે નાનો તાવ હોય કે બહુ મોટી બીમારી હોય, બેટર છે કે તમે એક એમના એક્સપર્ટ પાસે જાઓ.
આજે આપણે જોઈએ કે સામાન્ય મોબાઈલની અંદર તકલીફ હોય છે તો આપણે કેમ મોબાઈલના સ્ટોર્સ જઈએ છીએ કે કારની અંદર તકલીફ હોય છે કાર સ્ટોર ઉપર, આપણે હેલ્થ સાથે કેમ ચેડા કરીએ છીએ. તો હેલ્થમાં નાની બીમારી હોય કે કોઈ મોટું કારણ હોય, બેટર છે એમના એક્સપર્ટ પાસે સલાહ લ્યો, એમના એક્સપર્ટ મુજબ જ તમે દવાઓ લ્યો, જેથી કરીને આ બધી દવાઓ ક્યારેક ને ક્યારેક ઓવર ધ કાઉન્ટર છે બધી સાહેબે કીધું લઈ લઈએ. અને જો લીવર ટોક્સિસિટી થાય તો આની અંદર એવું છે કે લીવર ટોક્સિસિટી થાય તો સીધું લીવર ફેલ્યોર અને મે બી લીવર ટ્રાન્સપ્લાન્ટ સુધી નહીં આવીને એક જીવ ગુમાવી શકે છે, નાનકડી સાદી પીલ. અને આવા કેસો અમે ઓલરેડી જોયા છે. એક પીલથી લીવર ફેલ્યોર થઈને આપણે એક જીવન ગુમાવીએ છીએ કે જીવન ગુમાવી દઈએ છીએ. તો બને ત્યાં સુધી પેરેન્ટ્સને પણ અમે એક સલાહ કરશું કે બેટર છે તમે એક્સપર્ટની સલાહ લો, એમના અનુસાર મુજબ જ તમે દવા લો. ખાસ કરીને આવી દવા જ્યારે બની હોય ત્યારે ક્યાંક ને ક્યાંક બધા એના જે હોય એ બધા મંજૂર કરી અને પછી જ ગવર્મેન્ટ એને એપ્રુવલ આપ્યું, પછી હવે બંધ કરવા પાછળનું ખાસ કારણ શું? હું ડૉક્ટર રાજવીરસિંહ સોઢા, ઓર્થોપેડિક સર્જન. આપની વાત બરોબર છે કે બધા અપ્રુવલ પછી જ દવા માર્કેટમાં ઉપલબ્ધ થઈ હોય, પણ ઓવર ધ ટાઈમ જે દવાનું રિસર્ચ ચાલતું જ રહેતું હોય, ગવર્મેન્ટ તરફથી, ગવર્મેન્ટે નિમાયેલી એજન્સીઓ તરફથી, દવા બનાવતી કંપનીઓ તરફથી કે ભાઈ દવાની અસર તો સારી જ છે, પણ સાથે સાથે દવાની સાઈડ ઇફેક્ટ બહુ વધારે નથી. અને સાઈડ ઇફેક્ટ પણ કેવી કે જે શરીર માટે વધારે ઘાતક સાબિત થાય એવી સાઈડ ઇફેક્ટ હોય તો એને બંધ કરવી પણ જરૂરી છે. એટલા માટે આ તો ટ્રાયલ માટે હતું. તો આ રીતે કહેવાનું થાય છે કે ખાસ કરીને ઓવરડોઝ થાય છે અને નાના બાળકો ઉપર ખાસ કરીને વધારે પડતી અસર થાય છે. એના હિસાબે જે કેન્દ્ર સરકાર દ્વારા આ દવા ઉપર બેન કરવામાં આવ્યો છે, ક્યાંક ને ક્યાંક આ યોગ્ય જ છે. હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. ન્યૂઝ, નમસ્કાર.